તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને? તો આપણે ઘણા ટાઈમ પછી મળીએ છીએ અને અમે લોકો જઈએ છીએ દ્વારકા. તો અત્યારે વાગી ગયા છે રાતના 10 અને બસ બધો જ સામાન પેક થઈ ગયો છે અને અમે લોકો જઈએ છીએ, અત્યારે નીકળીએ છીએ દ્વારકા માટે. તો મળીએ તમને ગાડીમાં. પછી અમે બધા આવી ગયા હતા ગાડીમાં અને આવી ગયો તો મસ્ત મજાનો પુલ. તો મેન પપ્પાએ 2 વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું હતું અને અમારી યારે બીજી હોતાની ફેમિલી હતી જે થોડીક આગળ પાછળ અમારી બધાની ગાડી હાલતી હતી અને અમે કોઈ એવું વિચાર્યું નહોતું કે અમારી યારે આગળ આવું કંઈક થશે. તો તમે જોઈ લેજો આગળ શું થાય છે. મેં થોડોક નાનો અમથો જ શોર્ટ લીધો છે. તો આ અમારી ટ્રીપ હતી. તો તમે છેલ્લે સુધી જોજો કેવી લાગી અને લાઈક શેર કરતા જજો. અને બસ અમે આવી જ રીતના આગળ જતા હતા અને કંઈક થયું તો તમે આગળ જોજો. તો અમે લોકો આવી ગયા છીએ, અત્યારે અડધે રસ્તે પહોંચી ગયા છીએ. તો અમે અત્યારે પોરબંદર હાઈવે ચડ્યા હતા અને થોડીક વાર વચ્ચે ઊભા રહ્યા છીએ, નાસ્તા પાણી કરીએ. અમારી સાથે બીજું ફેમિલી પણ છે. તો અત્યારે જો ઓલમોસ્ટ 1:30-2 જેવું થઈ ગયું છે અને પબ્લિક જો તમે. પછી તો હવે હાવની રીતના ઉતરીને બધા પોતપોતાની રીતના હાલવા માંડ્યા હતા અને હું શોટ લેવા માટે હજી બેઠી હતી અને આ લોકો જો હજી કહું છું એમ જ 1:30-2 વાગી ગયા હતા પણ હજી એ લોકો બોક્સમાં ક્રિકેટ રમતા હતા અને બહુ પબ્લિક હતું. પછી તો ખાઈ પીને નીકળી ગયા હતા આગળ રસ્તે જવા. પછી એવો ટોલ ટેક્સ અને અમે લોકો ટોલ ટેક્સ ભરીને આગળ વધ્યા. વિડીયો થોડોક તો અલગ આવ્યો છે પણ હકાવજો. અને આ હતું એ શોટ કે જેમાં અમારા લોકોનું એક્સિડન્ટ થયું હતું પણ દ્વારકાધીશની કૃપાથી અમને કોઈને કંઈ જ નહોતું થયું અને પછી અમે ધીમે ધીમે આગળ વધતા થયા. તો અમે લોકો એને મસ્ત મજાની હોટલ ગોતીને બેસી ગયા હતા બ્રેક લેવા માટે, કારણ કે ભાઈને એને આવતી હતી નીંદર અને એને ચડાવ્યો ચાનો કોટો. પછી હું વિડીયો બનાવતી હતી. તો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ દ્વારકામાં અને હવે પાર્કિંગ કરીને અમે જઈએ છીએ દ્વારકાધીશના મંદિરે. અમે લોકો જ્યારે સવારે આવ્યા હતા મંદિરે ત્યારે હજુ ત્યાં જ છીએ. તો અત્યારે અમારી હજી હોટલ ખાલી થઈ છે તો અમે ત્યાં જઈ રહ્યા છીએ. જો બિચારો ભાઈ હકાવીને હોઈ ગયો તો ગાડીમાં. ગાડીમાં અને અહીંયા દ્વારકાધીશનું મંદિર દેખાય છે જે બહુ જ મસ્તનું છે. અત્યારે બધા બેઠા છે, જો સામે ઊભા થયા છે ને નકરું પાર્કિંગ જ છે. તો હવે જઈએ છીએ હોટલે, મળીએ. તો ફાઇનલી અમે લોકો હોટલે આવી ગયા હતા અને હોટલે આવીને અમે ઘણો બધો વેઇટ કર્યો. પછી અમને રૂમ મળતો હતો, અમને હજી એક જ રૂમ મળ્યો હતો. અને જો અહીંયા હે ને આમ ચૂપકે વિડીયો બનાવવા પડી. પછી કહી કે આ હું ધંધો ચાલુ કર્યો હોય. અને અમારું હોટલનું નામ હતું પ્રેમજી અને તો તમે જોઈ લો અમારી હોટલ હતી. પછી અમે તો બહુ બધો વેઇટ કર્યો. માંડ એક રૂમ મળ્યો ને તો અમે બધા જઈને પહેલાં તો સૂઈ ગયા. તો અમે લોકો જઈ રહ્યા હતા હોટલના રૂમમાં ને આવું કંઈક ડેકોરેશન બધું કર્યું હતું અને બધાએ બહુ થાકી ગયા હતા. અને જોઈ લ્યો આ હતો કંઈક રૂમ જે તમને આવું હોય તો જોઈ લ્યો જો. પછી તો બધા નાઇટ ડ્રેસમાં હતા અને બહુ બધા નીંદર આવતી હતી. સવારના લાઈનમાં ઊભા હતા અને બહુ ગળદી હતી. પછી હવે બધા પોતાની જગ્યા લઈને સૂઈ જ જાય સીધા. તો હું વિડીયો બનાવતી હતી ને મમ્મી કંઈક ઉપર જોતા હતા એટલે હું જોતી હતી કે મમ્મી વળી ઉપર શું જોવે છે અને વિડીયો બનાવતી હતી. પછી ખબર પડી કે લે આ તો એસી જોવે છે, એસી ચાલુ કેમ કરવું ને એ બધા વિચારે છે. તો અત્યારે વાગી ગયા છે બપોરના 2:30 અને અમે લોકો અત્યારે જઈએ છીએ હવે જમવા માટે. કારણ કે અમે જ્યારે અમને રૂમ મળ્યો ત્યારે બહુ બધા અમે થાકી ગયા હતા એટલે આવીને તરત જ સૂઈ ગયા હતા. પછી બધા નાહી ધોઈ અને ફ્રેશ થઈને હવે તૈયાર થયા છીએ. જો અમારો આઉટફિટ છે અને આવો કંઈક અમારો બેડ છે, રૂમ. ને અહીંયા બહુ મસ્ત વ્યૂ આવે છે. તો હવે અમે જઈ રહ્યા છીએ બીજી જગ્યાએ અને આવી ગયા છીએ આપણે રિલેટિવ્સ અમારા રૂમ. આજે તો બ્રાસ હાલે છે તો કેવું પડે ને આપણે કોઈની રિયાઝ હોટલમાં ખબર પડે. બધા જ તૈયાર થઈ ગયા છે હવે જઈએ છીએ થોડી વાર. અમે જઈ રહ્યા છીએ જમવા 3 વાગે બપોરના. જો લોકેશન. તો આવી ગયા હતા મસ્ત મજાની એવી ગુજરાતી થાળી ખાવા માટે અને બધાએ મસ્ત જમી લીધું અને અમે જતા હતા આગળ. જોઈ લ્યો અમે જઈ બેટ દ્વારકા. તો ફાઇનલી અમે અમારું બપોરનું જમી લીધું છે અને અમે જઈએ છીએ બેટ દ્વારકા અને સુદર્શન સેતુએ ઊભા રહેવાના છીએ. તો મળીએ બેટ દ્વારકા. તો અમે આવી ગયા છીએ સુદર્શન સેતુ અને જઈએ છીએ. ઇટ્સ વ્યૂ
હતા